નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 5 ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, જેનું નામ છે પાઠનું નામ છે બીજ બીજ બીજ। જોઈએ એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો મિત્રો અહીંયા પહેલું આપણને આપ્યું છે બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે પાણી, હવા અને સૂર્યપ્રકાશ। એના પછી 2 નંબર, નીચે આપેલા બીજના જૂથ પૈકી કયા જૂથના બીજ મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવાયેલા છે? એટલે કે સૌથી પહેલા મોટું બીજ આવે અને પછી ધીમે ધીમે નાનું બીજ, એટલે કે ઉતરતા ક્રમમાં શોધવાનું છે। તો એમાં આવશે ઓપ્શન સી, નાળિયેર, કેરી, ચીકુ અને બોર। એના પછી 3 નંબર, નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી? તો એમાં આવશે ઓપ્શન બી, શેરડી અને કેળ। એના પછી 4 નંબર, નીચે આપેલા બીજમાંથી કયું બીજ પહેલા અંકુરિત થશે? તો એમાં આવશે ઓપ્શન એ, મગ। એના પછી 5 નંબર, દીપ બીમાર થયો છે તો ડોક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે? તો એમાં આવશે ઓપ્શન ડી, ફણગાવેલા મગ। એના પછી જોઈએ 6 નંબર, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? જેમાં આવશે ઓપ્શન બી, મરી। 7 નંબર, કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે? એમાં આવશે ઓપ્શન એ, આંકડો। 8 નંબર, કઠોળને ફણગાવવા માટે સૌ પ્રથમ શું કરીશું? જેમાં આવશે ઓપ્શન ડી, ભીના કપડામાં રાખીશું। 9 નંબર, આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે? જેમાં આવશે ઓપ્શન સી, તલ। 10 નંબર, નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે? જેમાં આવશે ઓપ્શન ડી, ચીકુ। 11 નંબર, કયું બીજ અંકુરિત થશે? ચિત્ર જોઈને જવાબ આપો। મિત્ર, આમાં તમને 3 બીજ આપ્યા છે। એક આપ્યું છે પાણીની અંદર છે, એક સાવ પાણીની બહાર છે અને એક મધ્યમાં છે, બરાબર છે? તો આમાંથી કયું બીજ અંકુરિત થશે? તો એમાં આવશે ઓપ્શન સી, બીજ સી, બરાબર છે? એના પછી જોઈએ 12 નંબર, કયા છોડનો વિકાસ સારો થશે? ચિત્ર જોઈને જવાબ આપો। તો એમાં આવશે ઓપ્શન બી, છોડ બી, બરાબર છે? જે બહાર રાખ્યું છે એટલા માટે, અને ઓપ્શન એ માં છોડ જે છે એ ઘરની અંદર છે। ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, બીજને ઉગવા માટે ખાલી જગ્યાની જરૂર પડશે। એમાં આવશે માટી। 2 નંબર, બીજના અંકુરણ સમય પહેલા ખાલી જગ્યાનો વિકાસ થશે। એમાં આવશે ઓપ્શન મૂળ, બરાબર છે? એના પછી ખાલી જગ્યાના બીજ વેલા સ્વરૂપે થાય છે। એમાં આવશે કારેલા। 4 નંબર, ખાલી જગ્યાને ફણગાવીને ખાઈ શકાય છે। એમાં આવશે મગ। પ્રશ્ન 3, વિધાનોને ખરા છે કે ખોટા તે દર્શાવો। તો એમાં આવશે પહેલું જે છે, બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી। એમાં આવશે ખોટું। બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે। એમાં આવશે સાચું। 3 નંબર, અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય છે। એમાં આવશે ખોટું। બીજને ખૂબ જ ઊંડાઈએ વાવવું જોઈએ। એમાં આવશે ખોટું। 5 નંબર, છોડને હવાની જરૂર પડે છે। એમાં આવશે સાચું। પ્રશ્ન 4, જોડકા જોડો। એમાં બીજનું નામ અહીંયા આપ્યું છે અને એક બાજુ આપ્યું છે દેશનું નામ। તો સોયાબીન, એમાં આવશે દક્ષિણ અમેરિકા। ચા, એમાં આવશે ચીન। ભીંડો, એમાં આવશે આફ્રિકા। વટાણા, એમાં આવશે યુરોપ। મરચા, એમાં આવશે ભારત, બરાબર છે? ચલો એના પછી જોઈએ પ્રશ્ન 5, પ્રશ્નના જવાબ લખો। એમાં પહેલું જે છે, મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી, એવું કેમ? તો એનો જવાબ આવશે મગ સંપૂર્ણ બીજ હોવાથી અંકુરિત થાય છે, જ્યારે મગના બીજનું દાળમાં રૂપાંતર કરતા ક્ષતિગ્રસ્ત થાય છે, તેથી તે અંકુરિત થતી નથી। એના પછી 2 નંબર, બીજને અંકુરિત થવા માટે શાની જરૂર પડે છે? એમાં આવશે બીજને અંકુરિત થવા માટે પ્રમાણસર હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે। 3 નંબર, બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? એમાં આવશે બીજ પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ પક્ષીઓ દ્વારા અને શીંગો દ્વારા જાતે ફાટવાથી ફેલાય છે। એના પછી પ્રશ્ન નંબર 6, વર્ગીકરણ કરો। તો મિત્રો અહીંયા તમને બોક્સમાં
અમુક છોડ ને વૃક્ષો આપેલા છે જેનું વર્ગીકરણ કરવાનું છે બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિમાં. તો બીજ વિના ઉગતી વનસ્પતિ કઈ આવશે? તો એમાં આવશે શેરડી, કેળ, ગુલાબ, આસોપાલવ, સરગવો અને જાસૂદ. પછી બીજ દ્વારા ઉગતી વનસ્પતિ તો એમાં આવશે આંબો, કારેલા, ચીકુ, વડ, સીતાફળ ને શેતુર. એના પછી પ્રશ્ન નંબર 7, નીચે દર્શાવેલી પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકમાં ભરો. તમારી આસપાસ કે ઘરમાં મળી રહે તેવા બીજ એકઠા કરો, જેમ કે બાજરી, મકાઈ, ઘઉં, મગ, તુવેર ને તલ, ધાણા, કપાસ, એરંડા, રાઈ, વાલ, ચણા, જીરું વગેરે જેવા એક સારા બીજ એકઠા કરો. તમારી શાળામાં કે ઘરના આંગણામાં નાના કપમાં બીજ વાવવા માટે માટી ભરી તેમાં પાણી રેડી ભેજવાળી કરો. તમે પસંદ કરેલી જગ્યામાં જેટલા બીજ હોય એટલા 1-2 ઇંચ ખાડા કરો. દરેક ખાડા કે કુંડામાં એક બીજ મૂકો અને પછી તેના ઉપર માટી વાળી દો. દરેક બીજની જગ્યાએ કાર્ડ બનાવીને લગાવો. દરેક કુંડા કે વાવેલ જગ્યાને રોજ નિયમિત પાણી આપતા રહો અને રોજે રોજ અવલોકન કરતા રહો. તો મિત્રો અહીંયા અવલોકન આપણે કરીએ કઈ રીતે કરવાનું છે? તો આ રીતે કરવાનું છે. બધા જ બીજ વાવ્યાની તારીખ લખવાની છે. સૌપ્રથમ ફણગો કેટલા દિવસે ફૂટ્યો, ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ, અને ફણગો ફૂટે હોય તે બીજ એક સાથે ફણગો ફૂટે એ બીજના નામ લખવાના છે. 5 દિવસ પછી શું થાય છે, આ રીતે 5 દિવસ પછી 10 દિવસ પછી શું થાય છે બધું લખવાનું છે આ રીતે. બરાબર છે? એના પછી જોઈએ ઉપરની પ્રવૃત્તિમાં એકઠા કરેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. તો એમાં એક બાજુ આવશે લીસા બીજ, પછી ખરબચડા બીજ અને ચપટા બીજ, અને આવશે ગોળ બીજ. બરાબર છે? તો આ રીતે એનું વર્ગીકરણ કરી શકાય. એના પછી પ્રશ્ન નંબર 8, બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો. બીજને આમાંથી કયા પરિબળોની જરૂર પડે ઉગવા માટે? તો એમાં આવશે હવા, ગરમી, જમીન, વરસાદ, પાણી, માટી, છાણ અને પ્રકાશ. બરાબર છે? એના પછી પ્રશ્ન નંબર 9, બીજ અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરી રંગ પૂરો. તો મિત્રો આ રીતે એમાં તમે દોરીને મૂકી શકો. બરાબર છે? કોઈ પણ મગનું કે ચણાનું તમે બીજ હોય એનું અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરીને એમાં કલર પૂરી શકો છો. તો મિત્રો અહીંયા ધોરણ 5 પર્યાવરણ પાઠ 5નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.